હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 ગુપ્ત યુગ વિશેની અને તે સમયના સમકાલીન શાસકો વિશેની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગુપ્ત યુગ એ સમયનો સુવર્ણ યુગ કહેવાતો. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અને આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી હતી, જેમાંથી આજે આપણે ફાહિયાન અને યુએન સ્વાંગ વિશે ચર્ચા કરવાના છીએ. ગુપ્ત યુગના શાસકોની જો આપણે ચર્ચા કરીએ તો તેમાં ચંદ્રગુપ્ત પહેલો, ત્યારબાદ સમ્રાટ સમુદ્રગુપ્ત, ત્યારબાદ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે આ ગુપ્ત વંશના શાસનની વાત કરીએ તો ગુપ્ત વંશના સ્થાપક હતા શ્રીગુપ્ત. મગધ સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. આ શ્રીગુપ્તના પુત્રનું નામ હતું ઘટોત્કચ ગુપ્ત. શ્રીગુપ્તના પુત્રનું નામ હતું ઘટોત્કચ ગુપ્ત અને તે પછીનો અનુગામી રાજા ઘટોત્કચ ગુપ્ત પછીનો અનુગામી રાજા ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો. અહીં તમે યાદ રાખજો કે ચંદ્રગુપ્ત પ્રથમ એ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યા હતા. આ પહેલાંના પ્રકરણમાં આપણે ચર્ચા કરી તેમાં પણ ચંદ્રગુપ્ત નામ હતું, પણ તે મૌર્ય વંશ હતો. ચંદ્રગુપ્ત મૌર્ય તેની પણ સ્થાપના ઈસવીસન 321માં હતી, પણ એ ઈસવીસન પૂર્વે હતી. યાદ રાખજો, મૌર્ય વંશ અને મૌર્ય વંશના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં. જ્યારે આ પ્રકરણમાં આપણે ગુપ્ત વંશની ચર્ચા કરી રહ્યા છીએ અને તેમાં ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો. ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન કુમારદેવી સાથે થયેલા હતા, જે લિચ્છવી જાતિની કન્યા હતી. ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન કુમારદેવી સાથે થયા હતા, જે લિચ્છવી જાતિની કન્યા હતી. આ લિચ્છવીઓની સહાયથી તેમણે મગધનો વિસ્તાર કર્યો હતો. મગધની પાસે પ્રયાગરાજ એટલે કે હાલનું અલ્હાબાદ, સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ મગધના વિસ્તારમાં ચંદ્રગુપ્ત પ્રથમે પહેલાએ વિસ્તાર વધાર્યો હતો. તેથી ચંદ્રગુપ્ત પહેલાને મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. આ પ્રકરણમાં મોટાભાગના શાસકોને અલગ બિરુદ આપવામાં આવેલા છે, અલગ અલગ કવિરાજ એવા. તો અહીં આપણે યાદ રાખવાનું કે ચંદ્રગુપ્ત પહેલો એને મહારાજને બદલે મહારાજાધિરાજ એવું બિરુદ પ્રાપ્ત થયેલું હતું. ચંદ્રગુપ્ત પહેલાની માહિતી આપણને કઈ રીતે મળી રહે છે તો એમના સમયમાં સોનાના સિક્કા બનાવવામાં આવ્યા હતા. ગુપ્ત પ્રથમે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. અને જ્યારે તેમનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો. ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરાવી હતી તો ચંદ્રગુપ્ત પ્રથમે, ચંદ્રગુપ્ત પહેલાએ. અને ચંદ્રગુપ્ત પહેલા કોણ હતા તો ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્તના પુત્ર ઘટોત્કચ ગુપ્તના પછીનો અનુગામી શાસક એટલે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319. અને એમણે રાજ્યાભિષેક કર્યો ત્યારે ગુપ્ત સંવત શરૂ કરાવ્યું હતું. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. અને આ ગુપ્ત સંવત એ
હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી માટે મદદરૂપ સાબિત થયું. યાદ રાખજો, ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની હતી. આગળ આપણે ચર્ચા કરીએ તો ચંદ્રગુપ્ત પ્રથમ પછી કોણ આવ્યું શાસનમાં? તો ચંદ્રગુપ્ત પ્રથમ પછી સમ્રાટ સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યા. ચંદ્રગુપ્ત પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યા, જેની માહિતી આપણને પ્રયાગરાજના સ્તંભલેખ કે જેને પ્રયાગ પ્રશસ્તિના નામથી પણ ઓળખવામાં આવે છે તે અને તેના સિક્કાઓમાંથી મળે છે. અહીંયા તમે સમ્રાટ સમુદ્રગુપ્તના સમયના બનેલા સિક્કાઓ જોઈ શકો છો. આ જે પ્રયાગ પ્રશસ્તિ હતી એ કોણે રચી હતી? તો આ પ્રશસ્તિ રાજકવિ હરિસેને રચી હતી, જેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાન કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને સમ્રાટ સમુદ્રગુપ્તે હરાવ્યા હતા. આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા હતા. આવડું મોટું સામ્રાજ્ય સાચવવું એ કોઈ નાની મોટી વાત હોતી નથી. તો મોટું શાસન સામ્રાજ્ય સાચવવું એના કરતાં જે રાજાઓ છે એમને ખાલસા કરવાને બદલે એમની રાજ્યોને પડાવી લેવાના બદલે એમને ખંડિયા રાજાઓ બનાવી દીધેલા, જેથી પોતાનો વિસ્તાર સારી રીતે સાચવી શકાય. તો આ રાજ્યના વહીવટ માટે એમણે શું શું કર્યું હતું તેની ચર્ચા કરીએ. એ પહેલાં સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે થોડું જાણી લઈએ ફરીથી સમજીએ તો ગુપ્ત વંશના સ્થાપક હતા શ્રીગુપ્ત. શ્રીગુપ્તના પુત્ર હતા ઘટોત્કચ ગુપ્ત અને તેમના અનુયાયીમાં ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં રાજ્યની ગાદી સંભાળે છે. આ ચંદ્રગુપ્તનો પુત્ર સમુદ્રગુપ્ત એ ગાદીએ આવે છે અને સમુદ્રગુપ્તની જે માહિતી છે તે આપણને પ્રયાગરાજના સ્તંભલેખ પરથી મળી આવે છે, જે પ્રયાગ પ્રશસ્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સિક્કાઓ પરથી પણ તેની માહિતી આપણને મળી રહે છે. આ પ્રયાગ પ્રશસ્તિ કોણે રચી હતી? તો રાજકવિ હરિસેને. એ સિવાય વાત કરીએ તો મોટું સામ્રાજ્ય છે અને દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને સમ્રાટ સમુદ્રગુપ્તે હરાવ્યા હતા અને આ રાજાઓના પ્રદેશોને ખાલસા કરવાને બદલે તે રાજાઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા હતા. હવે રાજ્યના વહીવટ વિશે વાત કરીએ સમ્રાટ સમુદ્રગુપ્તના. તો રાજ્યનો જે વહીવટ છે તેને ચલાવવા માટે રાજ્યપાલો, કે જે આપણે મૌર્ય શાસનમાં શીખી ગયા, રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય, અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. સમુદ્રગુપ્ત એ અનેક કાવ્યોની રચના કરી હતી, જેથી તેમને કવિરાજનું બિરુદ મળ્યું હતું. આ પહેલાં આપણે ચંદ્રગુપ્ત પહેલા વિશે જોયું, એમને મહારાજાધિરાજનું બિરુદ મળ્યું હતું, જ્યારે અહીં સમ્રાટ સમુદ્રગુપ્ત એ પોતે કાવ્યોની રચના કરતા હતા તો તેમને કવિરાજનું બિરુદ મળ્યું હતું. પણ આપણું કમનસીબ કે હજુ સુધી આપણને તેમનું એક પણ કાવ્ય મળેલું નથી. આ સિવાય જો તેમના સિક્કા જોઈએ, સમુદ્રગુપ્તના સિક્કા જોઈએ, તો તેમાં તે વીણા વગાડતા હોય તેવું જણાઈ આવેલું છે. એટલે કે વીણા ઉપરથી આપણને એવો અંદાજ મળે કે તેઓ પોતે સંગીત પ્રેમી હશે. આ સિવાય સમુદ્રગુપ્તે અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા, એટલે ધર્મપ્રિય રાજા પણ હશે. અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને તે સંદર્ભે જે આપણે હાલ આ સિક્કાની વાત કરી તે સિક્કા પડાવ્યા હતા. અહીંયા યાદ રાખજો કે સમુદ્રગુપ્તે સોનાના સિક્કા ક્યારે પડાવ્યા હતા? તો સમુદ્રગુપ્તે
અશ્વમેઘ યજ્ઞ કર્યો તે સંદર્ભે સિક્કાઓ બહાર પાડ્યા હતા. આ સિવાય પોતે કવિ પણ હતા. એમણે પોતાના દરબારમાં વિદ્વાનો એકત્ર કરી ઉચ્ચ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું હતું. હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું અને સામાજિક રીતિરિવાજો તેમણે સ્વીકાર્યા હતા. આમ ગુપ્ત સામ્રાજ્યની જો આપણે ચર્ચા કરીએ તેમાં મહત્તાનો તે સર્જક હતો. સમ્રાટ સમુદ્રગુપ્ત પછી વાત કરીએ તો સમુદ્રગુપ્તના અવસાન બાદ ચંદ્રગુપ્ત બીજો, આગળ ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં ગાદીએ આવેલા આ ચંદ્રગુપ્ત પ્રથમના પુત્ર સમુદ્રગુપ્ત અને સમુદ્રગુપ્તનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો એ પિતાના વારસામાં મળેલા સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું તેમજ કેટલાક વિજયો મેળવી આ સામ્રાજ્યના વિસ્તારમાં તેમણે વધારો કર્યો. એ સિવાય ચંદ્રગુપ્ત બીજાને ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કહેવાય છે. શક રાજ્ય સુધી સામ્રાજ્યની સરહદો વિસ્તરેલી હતી. ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. અહીં શક ક્ષત્રપ વંશ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અહીં યાદ રાખજો કે ચંદ્રગુપ્ત બીજો એણે પોતાના પિતા સમુદ્રગુપ્તનું જે શાસન મળ્યું, વારસામાં સામ્રાજ્ય મળ્યું તેને સાચવ્યું તેમજ તેના વિસ્તારોમાં ઘણો વધારો કર્યો હતો અને શક રાજ્યો સુધી પોતાના સામ્રાજ્યની સરહદો વિસ્તારેલી હતી. ગુજરાત ઉપર તેણે હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો અને આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કર્યું. શકારી બિરુદ ધારણ કર્યું. ચંદ્રગુપ્ત પ્રથમ મહારાજાધિરાજ, સમુદ્રગુપ્ત કવિરાજ અને ચંદ્રગુપ્ત બીજો શકારી બિરુદ ધારણ કર્યું અને તેમને વિક્રમાદિત્ય પણ કહેવાયા. શકારી વિક્રમાદિત્ય કોણ? તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું, જે પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માત કરવામાં ખૂબ જ ઉપયોગી થયા. એટલે કે પોતે એક શક્તિશાળી રાજા તો હતા જ, પરંતુ બીજા શક્તિશાળી રાજ્યો સાથે સંબંધો પણ સાચવી રાખ્યા હતા અને તેમની મદદથી તેમણે પોતાના સામ્રાજ્યના વિસ્તાર વધારવામાં અને દુશ્મનોને માત કરવામાં પણ તે સંબંધો તેમના કામમાં આવ્યા હતા અને તેમણે શક ક્ષત્રપ વંશનો ગુજરાત રાજ્યમાંથી અંત કર્યો હતો અને આ વિજયની યાદમાં તેમને શકારી બિરુદ અને તેમને વિક્રમાદિત્યના નામથી પણ ઓળખવામાં આવતા હતા. આ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્યની જો વધુમાં ચર્ચા કરીએ તો અહીંયા પહેલાં આપણે નકશો જોઈ લઈએ. તો નકશામાં તમે જોજો કે મધ્યથી લઈને ઉત્તર ભારત સુધી ગુપ્ત શાસિત વિસ્તાર અહીં નકશામાં બતાવેલો છે. આ સિવાય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો એટલે ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, જે આપણે જાણીએ છીએ ભરૂચ, અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાત. તો આ જે બે બંદરો હતા એ વખતે ધગધગતા એટલે કે બહુ જ આગળ પડતા બંદરો હતા અને પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. અહીંયા ગુજરાતમાં એ વખતે દરિયાઈ બંદરો ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ જે હતા એ બહુ જ આગળ પડતા હતા અને એના લીધે આ ગુપ્ત સામ્રાજ્યનો દરિયાઈ વેપાર વધ્યો અને જે ગુપ્ત સમ્રાટો હતા એ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. એ સિવાય જો ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યની વધારામાં ચર્ચા કરીએ તો આ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન આવેલા હતા. આપણે આગળ વાત કરી કે આ બધી માહિતી આપણને આ યાત્રાળુઓએ લખેલા લેખ એમના પ્રવાસી નોંધ ઉપરથી પણ મળી આવે છે. તો આપણે યાદ રાખવાનું છે કે ચંદ્રગુપ્ત દ્વિતીય જે એમના સમયમાં ફાહિયાન નામના ચીની યાત્રાળુ આવેલા, જેમણે ગુપ્ત રાજ્ય વહીવટ અને સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. આ સિવાય જો ધર્મની વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજો
એ વૈષ્ણવ ધર્મી હતા. તેમના સેનાપતિ જેમનું નામ હતું આમ્રકારદેવ એ પોતે બૌદ્ધ ધર્મી હતા. સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી હતા. તેમના રાજ્યમંત્રી હતા વરસેન, એટલે કે શૈવ ધર્મી હતા. અહીંયા તમે જુઓ વૈષ્ણવ ધર્મી, બૌદ્ધ ધર્મી અને શૈવ ધર્મી, એટલે કે ધર્મપ્રિય રાજા હશે. આ સિવાય તેમની રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ હતા. આમ ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે બીજો વિક્રમાદિત્ય પોતે વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ રાખતો હતો. એ સિવાય જો ચંદ્રગુપ્ત બીજાની સભા મંડળની વાત કરીએ તો વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતા હતા. એમના સમયમાં કાલિદાસ જેવા મહાન કવિ થઈ ગયા, જે તેમના રાજકવિ હતા, સંસ્કૃત ભાષાના મહાન કવિ હતા. એ સિવાય ધન્વંતરી જે રાજવૈદ્ય તરીકે જાણીતા હતા. વરાહમીર જે વૈજ્ઞાનિક હતા, જેમને ખગોળશાસ્ત્રમાં સંશોધન કર્યા હતા. વેતાલ ભટ્ટ અને અમરસિંહ જેમણે અમરકોશની રચના કરી હતી. તેવા મહાન રત્નોથી એ વિક્રમાદિત્યનો રાજદરબાર એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનો રાજદરબાર શોભતો હતો. એ સિવાય શિલ્પ સાહિત્ય અને ચિત્રકલાની વાત કરીએ તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના કલાપ મંડપો જે એ વિક્રમાદિત્યના સમયમાં વિકાસ પામેલા. એ સિવાય પાટલીપુત્રમાં બૌદ્ધ મઠો અને ખાસ જો આપણે રસાયણશાસ્ત્રની વાત કરીએ કે એ સમયે પણ આ લોકો રસાયણો તત્વોના જાણકાર હશે. દિલ્હી પાસે મહેરૌલી લોહ સ્તંભ એટલે કે લોખંડનો એક સ્તંભ બનેલો છે મહેરૌલીમાં, જે દિલ્હીમાં આવેલું છે. તે એટલો મજબૂત છે કે હજુ સુધી પણ આટલા સમય બાદ પણ તાપ અને વરસાદ રહેવા છતાંય તેમાં કાટ લાગ્યો નથી. અને અંતમાં જો આપણે ચર્ચા કરીએ તો ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. 319માં ચંદ્રગુપ્ત પ્રથમથી શરૂ થયું, ત્યારબાદ સમુદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત પછી ચંદ્રગુપ્ત બીજો અને અંતે ઈસવીસન 414માં ના અરસામાં આ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યનું અવસાન થયું. જો ગુપ્ત સામ્રાજ્યની આગળ વાત કરીએ તો તેમણે ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનમાં પણ પોતાની બીજી રાજધાની બનાવી હતી અને તેમનો વહીવટ ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત હતો. આમ ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત ઈસવીસન 319થી થઈ હતી અને 414માં ચંદ્રગુપ્ત દ્વિતીયનું મૃત્યુ એટલે કે વિક્રમાદિત્યનું મૃત્યુ થયું હતું. પરંતુ તેનો અંત ઈસવીસન ગુપ્ત સામ્રાજ્યનો અંત ઈસવીસન 550માં ગણવામાં આવે છે. તો ચંદ્રગુપ્ત દ્વિતીય પછી કોણ શાસનમાં આવ્યું? તો ચંદ્રગુપ્ત દ્વિતીયના અવસાન બાદ તેમનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવેલો. આ કુમારગુપ્ત પહેલાએ નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ તૈયાર થઈ. અજંતાની કલા મંડપોની વાત થાય તો ચંદ્રગુપ્ત દ્વિતીય અને અજંતાની ગુફાઓની વાત થાય તો ચંદ્રગુપ્ત દ્વિતીયનો પુત્ર કુમારગુપ્ત પહેલો, જેણે નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ તૈયાર કરી હતી. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો. કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો, પણ સ્કંદગુપ્ત પછીના ઘણા બધા શાસકો નિર્બળ રહ્યા. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. અહીં નાલંદા વિદ્યાપીઠ તમે જોઈ શકો છો, બૌદ્ધ વિદ્યાપીઠ, અને નીચે અજંતાની ગુફાઓ. હવે આપણે ગુપ્ત યુગના શાસન વ્યવસ્થાની વાત કરીએ તો એ પહેલાં આપણે થોડું પુનરાવર્તન કરીએ મૌર્ય યુગના વહીવટીતંત્રની, શાસનતંત્રની. તો મૌર્ય યુગ જે ખરો એ પણ 3 પ્રકારે ચાલતો અને એમાં 3 પ્રકારની શાસન વ્યવસ્થા હતી, જેમાંથી કેન્દ્રીય
પછી આપણે આગળ જોઈએ તો પ્રાંતીય, અને પ્રાંતીય બાદ છેલ્લે અંતમાં પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર હતું. તે જ રીતે અહીંયા પણ શાસનતંત્ર 3 પ્રકારનું જણાઈ આવે છે: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. અહીં આ માહિતી આપણને ક્યાંથી મળે છે? તો અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી ગુપ્ત યુગના શાસન વ્યવસ્થાની માહિતી આપણને મળી રહે છે. આ શાસનતંત્ર પણ મેં જેમ વાત કરી તેમ મૌર્ય શાસનની જેમ કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલું હતું. તે પણ સમ્રાટનું વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. મહારાજાધિરાજ, પરમ ભગવત જેવા બિરુદો ધરાવતા હતા. પ્રાંતના વડા મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. જે રીતે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના પુત્ર સુસીમને તક્ષશિલા અને અશોકને અવંતીના રાજ્યપાલ બનાવ્યા હતા, કેમ કે તે રાજકુમારો હતા. તે રીતે અહીં પણ પ્રાંતના વડા રાજકુમાર જ ગણવામાં આવતા હતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. અહીંયા પ્રાંતને ભુક્તિ કહેવાતું, ધ્યાન રાખજો, પ્રાંતને ભુક્તિ કહેવાતું અને તેનો વડો પ્રાદેશિક હતો. પ્રાંતને ભુક્તિ કહેવાતું અને તેનો વડો પ્રાદેશિક હતો. જ્યારે મૌર્ય યુગમાં પ્રદેશનો અધિકારી પ્રાદેશિક હતો, જેને ગોપ પણ કહેવાતો. ગુપ્ત યુગમાં પ્રાંતને ભુક્તિ કહેવાય અને તેનો વડો પ્રાદેશિક કહેવાતો. જ્યારે મૌર્ય યુગમાં શું હતું? તો પ્રાંતનો વડો તો રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય હતો, બરાબર. અને જો પ્રાદેશિકની વાત થાય તો પ્રદેશનો અધિકારી પ્રાદેશિક હતો. અહીંયા પ્રાંતનો અધિકારી પ્રાદેશિક છે. એ સિવાય પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું, જ્યારે ત્યાં આગળ પ્રાંત પોતે રાજ્યમાં ગણાતું, જ્યારે આહારની જિલ્લામાં ગણાતું. અહીં પ્રાંતને જિલ્લામાં ગણવામાં આવે છે. જિલ્લાને વિષય કહેવાતો, ત્યાં આહાર કહેવાતો. મૌર્ય વંશમાં, મૌર્ય યુગમાં આહાર કહેવાતો, જ્યારે ગુપ્ત યુગમાં જિલ્લાને વિષય કહેવાતો. ગ્રામ કક્ષાએ સમિતિ, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. આગળ જો ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાની ચર્ચા કરીએ તો તેમાં મુખ્ય સેનાપતિ, જે વહીવટી તંત્ર હતું, એ વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત કહેવાતા. વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહ, સંધિ કરવાવાળા મહાસંધિ વિગ્રહ એ વિદેશ મંત્રી કહેવાતા. મહેલો અને દ્વારોના જે વડા હતા તેમને મહાપ્રતિહાર કહેવાતા. ઘોડે સવાર એટલે અશ્વ, મહાઅશ્વપતિ. હાથીની સેનાના વડા મહાપિલુપતિ. રાજ્યના દસ્તાવેજો સાચવવા પુસ્તપાલની પણ નિમણૂક કરવામાં આવતી હતી. જો શાસન વ્યવસ્થામાં આગળ એમના એમ જોતા રહીએ આપણે તો સેનાપતિ મહાબલાધિકૃત, મુખ્ય સેનાપતિ, વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહ, મહેલો અને દ્વારોના વડાને મહાપ્રતિહાર કહેવાતા. ઘોડે સવાર સેનાના વડાને મહાઅશ્વપતિ કહેવાતા. હાથીની સેનાના વડાને મહાપિલુપતિ કહેવાતા. અને રાજ્યના દસ્તાવેજો સાચવવા પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી. તો આ થઈ તે સમયની શાસન વ્યવસ્થા. હવે આપણે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વિશે ચર્ચા કરીએ તો આપણે આગળ શરૂઆતમાં જ શીખી ગયા કે ગુપ્ત યુગ એ ભારતનો સુવર્ણ યુગ કહેવાતો. આર્થિક સ્થિતિમાં પણ તે સુવર્ણ જ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. અહીં આંતરરાષ્ટ્રીય વેપારની પણ વાત થઈ રહી છે. વિશિષ્ટ પ્રકારની ખેત પદ્ધતિઓ હતી, જેમ કે વાર્ષિક, ત્રિવાર્ષિક, પંચવાર્ષિક. એ સિવાય કયા વિસ્તારમાં કયા પાકો જોવા મળતા? તો ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર, કામરૂપમાં નાળિયેર, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા અને રેશમનું ઉત્પાદન થતું. ગુજરાત અને સિંધમાં કપાસનો પાક થતો. તો અહીંયા તમે અલગ અલગ વિસ્તારમાં થતા પાકોની માહિતી મેળવી શકો છો.
પુનરાવર્તન કરીએ તો ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા. ઉત્તર ભારતમાં આપણે આમે અત્યારના સમયમાં પણ ઘઉં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે જ છે. તે સમયે પણ ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખાનું પ્રમાણ વધારે હતું. ગાંધાર જે પ્રદેશ કરો ત્યાં આગળ શેરડીનું ઉત્પાદન, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસરનું ઉત્પાદન, કામરૂપમાં નાળિયેરનું ઉત્પાદન, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા અને રેશમનું ઉત્પાદન, અને ગુજરાત અને સિંધમાં કપાસનો પાક સૌથી વધુ જોવા મળતો હતો. આ સિવાય મરી મસાલા વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. જો અહીંથી વેપાર, મરી મસાલા શબ્દ યાદ રાખજો. અંગ્રેજો જે ભારત તરફ આકર્ષાયા તેનું મુખ્ય કારણ પણ કદાચ આ હતું. તો દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. એ સિવાય આપણે ચર્ચા કરીએ તો કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા રાજા જે હતા, સમ્રાટ જે હતા, એ કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા. અને દાન માટે પહેલેથી જ આપણી ભૂમિ બહુ જ પ્રખ્યાત છે. તો બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. અહીં તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો તો એનો મતલબ એ પણ હશે કે આયાત પણ થતી હશે ને નિકાસ પણ થતી હશે. તો નિકાસ અને આયાતમાં શું શું હતું તે પણ આપણે ચર્ચા કરવાની છે. તો ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈ યુરોપ સુધી અને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાનો નિકાસ થતો. અહીંયા હું તમને થોડુંક અટવાયો એનું કારણ તમને કહું કે આ મધ્ય એશિયા અને યુરોપ જ્યારે શબ્દ જોયો ત્યારે મને ફરીથી મૌર્ય વંશ યાદ આવ્યો. તો મૌર્ય વંશમાં તમે જાણો છો કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ થયું હતું, જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. અને આ ગ્રાન્ડ ટ્રંક જે રોડ કરો એ તામ્રલિપ્તિથી લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તક્ષશિલાથી મધ્ય એશિયા, તામ્રલિપ્તિ, તક્ષશિલા અને મધ્ય એશિયા એમ. અને ગંગા નદીના મેદાનથી ગાંધાર સુધી આ ગ્રાન્ડ ટ્રંક રોડ એ વખત વિકાસ થયેલો હતો. અને સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાનો આ જ રસ્તેથી નિકાસ થતો હતો. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ. જો અહીં આવ્યું તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા. તો અહીં યાદ રાખજો કે ગ્રાન્ડ ટ્રંક રોડનો ઉપયોગ થતો હશે. મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાનો નિકાસ થતો. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. તો આ થઈ નિકાસની વાત. તો આયાત શું થતું? તો સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. આગળ ધાર્મિક સ્થિતિની ચર્ચા કરીએ તો આપણે આગળ જ ભણી ગયા કે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય જે વૈષ્ણવ ધર્મી, પોતે બૌદ્ધ ધર્મી સેનાપતિ અને શૈવ ધર્મી દરબારીઓ સાથે, મંત્રીઓ સાથે રહેતો હોવાના કારણે તે ધર્મપ્રેમી રાજા હતા. વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો હતો. વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા. દેખો, આગળ આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે પૂજા વિશે શબ્દ આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં નથી જોયો. મૂર્તિ પૂજા, ધરતી પૂજા અને અન્ય સૂર્યદેવની પૂજા એ વિશે આપણે જોયું. પણ વિષ્ણુ અને અવતારો શ્રીરામ, શ્રી કૃષ્ણ એવા શબ્દોનો આપણે પહેલી વાર અહીંયા ઉલ્લેખ કરી રહ્યા છીએ. લક્ષ્મી દેવી તરીકે ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત જેવા પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ ભાગવદ્ ગીતા મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો શ્રીમદ ભાગવદ્ ગીતા મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. એ સિવાય શૈવ ધર્મનો પણ વિકાસ થયો.
અહીં બે શબ્દો યાદ રાખવાના છે, નયનાર અને અલવાર. નયનાર અને અલવાર. તો નયનાર અને અલવારમાં શું યાદ રાખવાનું? તો નયનાર જે ખરો એ શૈવ સંતો માટે વપરાતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો જે હતા તે અલવાર કહેવાતા. નયનાર અને અલવાર ફરીથી પુનરાવર્તન કરીએ તો દક્ષિણ ભારતમાં શૈવ સંતો નયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. આ સિવાય મહિષાસુર મર્દિની દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. અહીં તમે ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ જુઓ તો ત્યાં આગળ વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપેલો, અને એ સિવાય ઘણા બધા મહિષાસુર મર્દિની દુર્ગાની પૂજા, વિષ્ણુ, શ્રીરામ, શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા, સૂર્ય અને કાર્તિકેયની પૂજા, એટલે કે અહીંથી પૂજા શબ્દનો વધારે વપરાશ થયો હોય તેવું જણાઈ આવે છે. સાંસ્કૃતિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક સ્થિતિની જેમ અને ધાર્મિક સ્થિતિની જેમ ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ પણ સુવર્ણ યુગ હતો. સાંસ્કૃતિક સ્થિતિમાં પણ સુવર્ણ યુગ હતો. સાંસ્કૃતિક સ્થિતિમાં આપણે જોઈએ તો અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ. એ સિવાય આપણે આગળ ભણ્યા કે કાલિદાસ તેમના રાજકવિ હતા. સ્કંદ સ્વામી, હરિસ્વામી, રાણી વિજયા તથા આર્યસૂર જેવા સાહિત્યકારો એ ગુપ્ત યુગના સમયમાં થઈ ગયા. આ કાલિદાસ જે રાજ્ય કવિ હતા તે આમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ હતા. તેમને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે. કાલિદાસ દ્વારા અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના થઈ હતી. એ સિવાય ગુપ્ત યુગના સમયમાં મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ કહેવામાં આવે છે. મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ એટલે ગુપ્ત યુગ. તો મંદિર સ્થાપત્યોની રચનામાં ગુપ્ત યુગ કઈ રીતે? તો ગુજરાતમાં ગોપ, નયના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતમાં સૌપ્રથમ ઇન્ટેરી મંદિરો છે. અહીં ધ્યાન રાખજો, ગોપ, નયના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતમાં સૌપ્રથમ ઇન્ટેરી મંદિરો છે, જે મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. હવે ગુપ્ત યુગની વિજ્ઞાનની સ્થિતિ જો આપણે જાણીએ તો આર્યભટ્ટ અને વરાહમિહિર, આપણે આગળ નામ બે સાંભળ્યા, એક તો વરાહમિહિરનું સાંભળ્યું અને આર્યભટ્ટ, આ બંને મહાન વૈજ્ઞાનિકોએ ગુપ્ત યુગના સમયમાં થઈ ગયા હતા. આર્યભટ્ટ કે જેમણે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. આર્યભટ્ટ શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. વરાહમિહિર જે આગળ ચર્ચા કરી કે ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યો હતો, જેનું નામ બૃહદ સંહિતા હતું. એ સિવાય વાઘભટ્ટ જેમણે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા એ આયુર્વેદ ક્ષેત્રે વાઘભટ્ટે ગ્રંથ લખેલો. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રના વિકાસનું ઉત્તમ ઉદાહરણ જે આગળ આપણે ચર્ચા કરી દિલ્હી પાસે આવેલો મેહરોલીનો લોહ સ્તંભ છે, જેને હજુ પણ કાટ લાગ્યો નથી. તો આ આપણી ચર્ચા હતી ગુપ્ત યુગની. ગુપ્ત યુગ પછીના સમયના આપણે સમ્રાટની વાત કરીએ તો સમ્રાટ હર્ષવર્ધન. આ સમ્રાટ હર્ષવર્ધન એ ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં અતિ મહત્વપૂર્ણ રાજ્ય ગણાતું હોય તો સમ્રાટ હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. આ હર્ષવર્ધન એ થાણેશ્વરના પુષ્યભૂતિના વંશ હતા. થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. તે પ્રભાકર વર્ધનના પુત્ર હતા.
પ્રભાકર વર્ધનના 2 પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન અને તેમની પુત્રી હતા રાજ્યશ્રી. આ રાજ્યશ્રીના લગ્ન ધ્રુવ વર્મા સાથે થાય છે, જે કનોજના રાજા હતા. રાજ્યશ્રીના લગ્ન ધ્રુવ વર્મા સાથે થાય છે, જે કનોજના રાજા હતા. ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે આ રાજ્યશ્રીનું અપહરણ કર્યું હતું અને રાજ્ય ઉપર આક્રમણ કરતા કટોકટી ઊભી થઈ. ત્યારે તેમના ભાઈ રાજ્યશ્રીના ભાઈ રાજ્યવર્ધને તેમને બચાવવાનો પ્રયત્ન કરેલો રાજ્યશ્રીને, પરંતુ તેમનું મૃત્યુ થયું. અહીં યાદ રાખજો કે જે હર્ષવર્ધનની વાત થાય છે, હર્ષવર્ધન એ તાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. અને બીજું, તેમના પિતાનું નામ પ્રભાકરવર્ધન હતું. તેમના 2 પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન અને પુત્રી હતા રાજ્યશ્રી. આ રાજ્યશ્રીના લગ્ન કનોજના રાજા ધ્રુવ વર્મા સાથે થાય છે અને તે સમયે ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે આ રાજ્યશ્રીનું અપહરણ કર્યું અને રાજ્ય પર આક્રમણ કરતાં કટોકટી જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. પોતાની બહેન રાજ્યશ્રીને બચાવવા જતાં રાજ્યવર્ધનનું મૃત્યુ થાય છે. ત્યારે ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું અને રાજ્યશ્રીને બચાવ્યા, તેમજ રાજ્યશ્રીના રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. એટલે કે કનોજ કે જે તેમની બહેન રાજ્યશ્રીનું રાજ્ય હતું અને થાણેશ્વર એ બંને રાજ્યો પર તેમણે રાજ કરેલું. આ સિવાય સમ્રાટ હર્ષવર્ધન વિશે વધારાનું જાણીએ તો તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી તેમનું પોતાનું શાસન હતું. સમકાલીન રાજ્યોમાં જો આપણે ગણીએ તો વલ્લભીના મૈત્રક રાજના ધ્રુવસેન તેમના જમાઈ હતા. તેમનું સમકાલીન રાજ્ય હતું વલ્લભી અને મૈત્રક રાજના ધ્રુવસેન એ તેમના જમાઈ હતા. અને એ સમયે બીજા સમકાલીન રાજા હતા પુલકેશી દ્વિતીય, પુલકેશી બીજો, એ દક્ષિણમાં તેમના સમકાલીન રાજા હતા. અને આ બંને વચ્ચે નર્મદાનું યુદ્ધ થાય છે. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થાય છે. હર્ષ એ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. જો એમના સાંસ્કૃતિક પ્રદાનની વાત કરીએ તો હર્ષવર્ધનના સમયમાં પણ ચીની યાત્રી આવેલા યુએન સ્વાંગ. આગળ આપણે ફાહિયાનની વાત કરી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં, અને અહીં હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી આવેલા યુએન સ્વાંગ. તેમણે પણ હર્ષવર્ધનના સમયમાં ઘણી માહિતી લખી. હર્ષ પોતે શૈવ ભક્ત હતા અને પછી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા હતા. કનોજમાં જે ચીની યાત્રી યુએન સ્વાંગ આવ્યા હતા તેમના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન થયું હતું, જેમાં બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી અને સ્થાપિત કરાવી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. યાદ રાખજો, હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી યુએન સ્વાંગ આવેલા અને એ સમયે તેમણે કનોજમાં હર્ષવર્ધને એક ધર્મ પરિષદ બોલાવેલી, બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરાવેલી અને સ્થાપિત કરાવી હતી. અને અહીં આ સભામાં મહાયાન અને હીનયાન જે બૌદ્ધ ધર્મના 2 સંપ્રદાયો પડ્યા હતા તે બંને વચ્ચે ગોષ્ઠી યોજી હતી. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં જો આપણે સાહિત્ય કલા અને વિદ્યામાં પ્રદાન જો જોઈએ તો બાણભટ્ટ, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન જેવા મહાન કવિઓ તેમના સમયમાં થઈ ગયા. હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા અને તેમણે પણ પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. ભગવાન બુદ્ધની જાતક કથાઓ, જે 550 જાતક કથાઓની આપણે ચર્ચા કરી, એમાં ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી નાગાનંદ નામનું એક વિશિષ્ટ નાટક પણ હર્ષવર્ધન દ્વારા લખાયું હતું. આ સિવાય તેમણે પોતાના દૂતોને ચીન મોકલેલા. તેની સામે ચીનના દૂત મંડળે પણ ભારતની મુલાકાત લીધેલી હતી. ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર સમ્રાટ
હર્ષવર્ધન હતા અને સાહિત્ય પ્રેમી હોવાના કારણે તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા 100 ગામ ભેટમાં આપ્યા હતા. કવિ બાણભટ્ટ હર્ષચરિતમ અને કાદંબરી જેવી બે મહાન ગ્રંથો, હર્ષ પોતે સાહિત્યકાર અને તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના નાટકો લખેલા. ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી તેમણે નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું અને પોતે ચીન પોતાના દૂતમંડળોને ચીનમાં મોકલેલા અને ચીનના દૂતમંડળોએ ભારતની મુલાકાત લીધેલી. આ સિવાય નાલંદા વિદ્યાપીઠને નિભાવવા તેમણે 100 ગામ ભેટમાં આપ્યા હતા. આપણે આગળ ભણ્યા કે હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદા યુદ્ધમાં હર્ષનો પરાજય થાય છે. તો આ પુલકેશી બીજા વિશે આપણે ચર્ચા કરીએ તો ચાલુક્ય વંશનો શક્તિશાળી સમ્રાટ રાજા, સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી પુલકેશી બીજો હતો, જે સમ્રાટ હર્ષના સમકાલીન રાજામાં ગણાય છે. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો જે હતા એમની પાસેથી સત્તા આંચકીને પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. એ સિવાય 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી તેમણે શાસન કર્યું હતું. સમ્રાટ હર્ષને પણ તેમણે હરાવ્યા હતા, એટલે કે પોતે એક મહાન વિજેતા હતા. આ સિવાય આમના માટે દક્ષિણ પથ સ્વામી એવું બિરુદ આપેલું છે. આ પ્રકરણમાં આપણને સૌથી વધારે બિરુદ યાદ રાખવાના છે. મહારાજાધિરાજ, ચંદ્રગુપ્ત પ્રથમ, શકારી, ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય, કવિરાજ, સમુદ્રગુપ્ત અને અહીં પુલકેશી બીજો એ દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવીને દક્ષિણ પથ સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. આ સિવાય લાટ, માલવ, ગુર્જરોને પણ હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો સ્વામી હતો, દક્ષિણ પથના સ્વામી કહેવાય છે. હર્ષની જેમ અન્ય દેશો સાથે તેમણે પણ સંબંધો વિકસાવ્યા હતા. ઈરાનમાં પોતાનો રાજદૂત મોકલ્યો અને ઈરાનના શહેનશાહ ખુશરો બીજા એ તેમના મિત્ર હતા. એ સિવાયના અન્ય રાજાઓની જો આપણે ચર્ચા કરીએ તો અંતમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો અને કાશ્મીરમાં કર્કોટકો નો સમાવેશ થાય છે. દક્ષિણમાં કર્કોટકોનો સમાવેશ થાય છે. આગળ જોઈએ તો કાંચીના પલ્લવો વિશે જો આપણે ચર્ચા કરીએ તો સ્થાપત્ય અને કલાના લીધે તેઓ પ્રખ્યાત હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મંદિરો, અનેક મૂર્તિઓ શિલાઓમાંથી કંડારી મંદિરો બનાવ્યા હતા. કાંચીના પલ્લવો વિશે યાદ રાખજો. તો કાંચીના પલ્લવોમાં અહીં આપણે એક શબ્દમાં થોડી ભૂલ થાય છે, કર્કોટકો છે, અહીં કાશ્મીરમાં કર્કોટકો વગેરેનો સમાવેશ થાય છે. તો કાંચીના પલ્લવો તો સ્થાપત્ય કલાને લીધે પ્રખ્યાત થયેલા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમ સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવો ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. આ સિવાય કાંજીવરમમાં બંધાવેલું કૈલાસ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે. કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલા માટે પ્રખ્યાત હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા. મહાબલીપુરમ સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવો ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો. અને કાંજીવરમમાં બંધાવેલું કૈલાસ મંદિર એ તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે. તો આજના પ્રકરણમાં આપણે ગુપ્ત યુગ, હર્ષવર્ધન, પુલકેશી બીજા વિશે ચર્ચા કરી. એ સિવાય તે સમયની સમાજ જીવન, તેમની આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, ધાર્મિક પરિસ્થિતિ વિશે પણ આપણે ચર્ચા કરી. તો આજનો વિડીયો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. આપ સૌનો ધન્યવાદ, આભાર. આગળના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો
જેથી તમને નોટિફિકેશન જલ્દીથી મળી રહે.